પૂજા તારા જીવન વિશે મને કહેશે? રાહુલ, હું નાની હતી ત્યારે બહુ મસ્તીખોર હતી. એકવાર હું નાની હતી ત્યારે મેં સાયકલ માટે બહુ જીદ કરી હતી, પણ મારા પપ્પાએ ના લઈ આપી તો હું ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારે તારી ઉંમર કેટલી હતી? હું 14 વર્ષની જ હતી. 1 વર્ષ પહેલા મારા પપ્પા સાથે મેં વાત કરી કે મારે ગાડી લેવી છે. પછી ખબર છે શું થયું? ત્યારે હું હાજર નહોતો. તું કે તમે પણ મસ્તીખોર. આગળ શું? હું ઘરેથી ભાગી ગઈ અને હું 2 દિવસ મારી ફ્રેન્ડના ઘરે રહી. બીજા દિવસે પેપરમાં સમાચાર આવ્યા, મારી દીકરી જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જાય. તારા માટે ગાડી લીધી છે એટલે હું પટ લઈને ઘરે પહોંચી ગઈ. બ્લેકમેલ કરવો છે તારી આદત છે. તું ત્રીજી વખત ઘરેથી ભાગી, હવે શું થશે આગળ? હવે મને નથી ખબર શું થશે, પણ જે થશે એ સારું જ થશે. અત્યારે ભાગી એનું કારણ શું? આગળ પહેલા મેં કહ્યું હતું તે જ. હવે અહીંયાથી જઈએ, પોલીસ અંકલ જોઈ જશે તો? રાહુલ, ચાલ આપણે સેલ્ફી લઈએ. સેલ્ફીનું શું કામ છે? હું તારી સાથે જ છું. રાહુલ, હું એમ કહેવા માંગુ છું કે જ્યારે બી આપણે સેલ્ફી જોઈશું ત્યારે આપણી યાદ આવશે આપણે કઈ હાલતમાં મળ્યા હતા. પૂજા, મને કેટલો પ્રેમ કરે છે. મેં તને મારા દિલમાં જગ્યા આપી છે. મારું દિલ તો પાગલ છે. ये रास्ते है प्यार के, मंजिल आखिरी लव हो गया. प्रेम करती रहीશ આ જિંદગી છે ને ત્યાં સુધી. मौसम अच्छे है, पल पल दिल के पास है, तू ही आशिकी है. मेरे दिल में कुछ कुछ होता है, मैंने प्यार किया तुमसे. मेरी बातों बातों में मुझे आईने की तरह देखा था. यही है दिल लगी तुझसे मेरी, हम सफर बनोगे तुम मेरे जीवन साथी. વાહ રાહુલ, તું પણ મને બહુ પસંદ કરે છે. આ છે તારી ખાસિયત. તું મનનો ચોખ્ખો છે ને તું મને પસંદ પણ કરે છે. આજ સુધી પૂજા મેં કોઈને મારા દિલમાં સ્થાન આપ્યું નથી અને આજ પછી હું આપીશ પણ નહીં. જીના સિર્ફ તેરે લીએ. હું પણ તારી થઈશ ને તારો સાથ છોડીશ.